નીલાક્ષી ફિનાવિયા, કાવ્ય ત્રિવેદી એન્ડ મન પ્રજાપતિ. અમે જેજી યુનિવર્સિટીમાંથી આવ્યા છે અને બીટેક કરીએ છીએ સેકન્ડ યર. હવે ટીમ લેજેન્ડ છે અને અમારો જે પ્રોબ્લેમ છે એ જે ફૂડ તમને બતાવી દીધી. પ્રોબ્લેમ એ છે કે ફૂડ વેસ્ટ અને ફૂડ વેસ્ટ અને ભૂખ છે એ અત્યારે ગ્લોબલ ઇશ્યુઝ છે. આપણે એવરી યર મિલિયન ટન ઓફ ફૂડ વેસ્ટ થાય છે અને બીજી બાજુ છે ને મિલિયન ઓફ પીપલ ભૂખથી મરી રહ્યા છે, બરાબર. અને રેસ્ટોરન્ટ અને સુપર માર્કેટમાં અમુક ફૂડ એવા છે કે જે આપણે ફેંકી દઈએ છીએ ડ્યુ ટુ ઇમ્પ્રોપર સ્ટોરેજ અને ઓવર પ્રોડક્શનના લીધે. આપણે જોડે અત્યારે જેટલા બી ઓર્ગેનાઇઝેશન છે એમાંથી કોઈ પાસે બી એવું પ્લેટફોર્મ નથી કે જે આ ફૂડ વેસ્ટ થાય છે એને ડોનર અને રેસિપન્ટને કનેક્ટ કરી શકે અને એમને ફૂડ પ્રોવાઈડ કરી શકે, જેનાથી આપણને એવી ઓપોર્ચ્યુનિટી નથી મળતી કે આપણે એ લોકોને ફૂડ પ્રોવાઈડ કરી શકીએ. પ્રોબ્લેમ તો જોયો આપણે, તો હવે એનું સોલ્યુશન શું છે? તો કે અમારી જે કોન્સોલ બેઝ એપ્લિકેશન બનાવી છે, સિસ્ટમ છે અમારી, એમાં શું છે કે જે ડોનર છે અને એનજીઓ છે એ બંને વચ્ચેનો જે ગેપ છે ને એ ફૂલફિલ કરે છે. હવે એમાં કેવું થતું હોય છે, નેક્સ્ટ સ્લાઇડ. હા, ડોનેશન રહેશે. ડોનેટ કરશે તો જ્યારે ડોનેટ કરે છે ત્યારે અમારી સિસ્ટમ તમે જે જે ડોનર હોય એનો રેકોર્ડ કરી લે છે ડેટા, પછી જાય છે એનજીઓ જોડે. હવે એ જે ડેટા છે ને એ એનજીઓ જોશે, હવે એને જોઈતું હશે તો એ ક્લેમ કરશે. પછી એ જ્યારે એનજીઓ ક્લેમ કરે છે ત્યારે પછી એ જે વોલેન્ટિયર હશે એ ટાસ્ક જોશે કે મને ટાસ્ક મળ્યો છે કે નહીં, કશે જવાનું છે એ જોશે. પછી જેવો ટાસ્ક એક્સેપ્ટ કરે છે ત્યારે ડિલિવરી માટે નીકળે છે. ડિલિવરી જેવી એની પતે એટલે એને રિવોર્ડ અર્ન થાય છે. શેનાથી? ડિલિવરીથી. પછી હવે અમારામાં છે એડમિન શું કરે છે તો કે આ જે બધી જે પ્લેટફોર્મ છે, અમારા ડેશબોર્ડ છે, એને મેનેજ કરે છે, એ બધી એક્ટિવિટીઝ મોનિટર કરે છે. અને કે એડમિનનું એક મસ્ત કી ફીચર છે, એ આપણે આગળ બી જોઈશું. ટર્ન કરો. હા, જેમ કે મેં કીધું કે ડોનર અને ડોનેશન. હવે હું તમને રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું, આજનો જ આપું. આપણે છોલે પૂરી ખાધી, છોલે પૂરી. હવે આપણે કેટલી બધી વધી બી હશે, છોલે બચ્યા બી હશે, તો હવે વેસ્ટ થાય, કોઈ ભૂખ્યું રહે એ તો ચાલે નહીં. આપણે અન્નપૂર્ણા માતાનું અપમાન થયું કહેવાય. એટલે પછી ડોનર જે છે એ ડોનેશન કરશે, અમારી સિસ્ટમમાં એ રેકોર્ડ થશે એનો ડેટા. એટલે પછી એનું શું થયું, ફૂડ ટાઈપ જોશે, ક્વોલિટી જોશે અને એક્સપાયરી ડેટ પણ જોશે કે આજે બનાવ્યા છે તો ક્યાં સુધી રહે છે. એક્સપાયર થઈ જાય તો કોઈને અપાય બી નહીં. ક્વોન્ટિટી કેટલી છે એ બધું રહેશે. અને પછી જ્યારે રેકોર્ડ થઈ ગયું પછી જશે એનજીઓ જોડે. હવે એનજીઓ કરશે ફૂડ ક્લેમ, એને કરવાનું હતું. એ જોશે કે મારે અહીંયા જે પબ્લિક છે અમારા જોડેની એને ફૂડ મળ્યું નથી, એટલે અહીંયા જે છોલે આવ્યા છે તો અહીંયા જતા રહેવા જોઈએ. એટલે પછી એ એક્સેપ્ટ કરશે, એટલે મતલબ કે ક્લેમ કરે છે. હવે રોલ આવ્યો વોલેન્ટિયરનો. હવે વોલેન્ટિયર શું, એના જે અમારું જે ડેશબોર્ડ છે એમાંથી એ જોશે કે હા ભાઈ મને ટાસ્ક મળ્યું છે કે અહીંયાથી આ ડોનર જોડેથી છોલે લેવાના છે અને આ ફલાણા ઢીકણા એનજીઓ જોડે આપણને આપી દેવાના છે. એ જોશે, ત્યાંથી એ નીકળી જશે. અને હવે આવ્યું આપણું એડમિન, જે મેઇન ડેશબોર્ડ છે. મેઇન તો ના કહેવાય પણ આ તો હું કહું છું. હવે એડમિન છે એ બધું શું જોવે છે, આ બધું મેનેજ કરે છે, ડેશબોર્ડ જોવે છે કે મોનિટર કરે છે કોણ કેવું છે, બધા રેકોર્ડ ચેક કરે છે, બધા રેકોર્ડ રાખે પણ છે અને બધું એને મોનિટર કરે છે. અને હવે નેક્સ્ટ કન્ટિન્યુ કરશે કે કાવ્ય ત્રિવેદી. નેક્સ્ટ. આની અંદર એડવાન્સ ફીચર્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ બ્લોકચેન ઇન્ટિગ્રેશન, જેની અંદર SHA-256 નામનું એલ્ગોરિધમ યુઝ થાય છે, જેની અંદરથી બેકહેન્ડની અંદર અગર તમારો પાસવર્ડ જાય છે તો બેકહેન્ડને બી ખબર ના પડે કે તમારો પાસવર્ડ શું છે. અગર તમે એક જ વર્ડનો રાખ્યો હોય તો બી એ આખો અલગ જ રીતે આવે. પછી છે AI ફૂડ મેચિંગ પાવર, જેની અંદર ડોનર અને એનજીઓ જોડે અગર નીડ્સ પ્રમાણે મેચ કરી શકે બાય ક્લિકિંગ ઓન ધેટ બટન. એ ખાલી એડમિન જોડે એક્સિસ હોય, એ ટાઈમ બચાવવા અને જ્યાં ખાવાનું જોઈતું હોય ત્યાં મોકલવા માટે હોય. ક્રાઇસિસ મોડ એક્શન, ક્રાઇસિસ મોડ અગર ક્યાંક ભૂખમરી આવી અને ક્યાંક જરૂર છે તો ત્યાં ફૂડ મોકલવા માટે એક્ટિવ કરી શકે છે. એ એડમિન જોડે રાઈટ હોય છે. ત્યાં લોકો ડોનર ચાલુ પડી જાય અને એનજીઓને મળે ફૂડ. રિવોર્ડ સેક્શન, કામ શું કરશે, શું કામ વોલેન્ટિયર એમને થોડી મફતમાં કામ કરે, તો રિવોર્ડ મળવા જોઈએ એને. નેક્સ્ટ, પ્રૂફ ઓફ રેફરન્સ. અમારા આખો પ્લેટફોર્મ 4 પિલર્સ પર બેઝ છે. ડોનર, એનજીઓ, વોલેન્ટિયર અને એડમિન, આ ચારેયના ડેશબોર્ડ્સ છે. આ ફૂલ્લી ફંક્શન્સ છે. એરર હેન્ડલિંગ બી કરે છે અને લોગિન બી, ક્રિએટ એકાઉન્ટ બી છે. નેક્સ્ટ, આ ટેકનોલોજીઝ બેઝ
કોર ફૂલ્લી પાયથન થી બનેલો છે. જેસનમાં ડેટા સ્ટોર થઈ છે. બાય જસ્ટ રનિંગ પાયથન કોડ જેસનમાં આપણો ડેટા ચાલુ થઈ જશે. Subscribe Dheeraj Pujara YouTube channel for more updates, or you can call on 9825782290 to clear your doubts.